આજનું વાતાવરણ એક નંબર હતું અને પવન પણ કઈ ઘટે નહીં એવો હતો. A few moments later. જય હિન્દ મહાદેવ. હું છું આપનો મિત્ર હિતેન્દ્ર લીંબાણી. મારા મિની બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અતુલભાઈ ગાડી લઈને આવી ગઈ, કીધું જલ્દી હાલ ને, હવે મોડું થાય. ગાડી લઈને હવે તો નીકળી ગયા જેતપુર જવા માટે. ચડાવત પહોંચી ગયા ત્યારે ખીરસરા રસ્તામાં જોઈ તો ઓહો કામકાજ ચાલુ છે અને વચ્ચે ડમ્પર ઉભું રહી ગયું તો ટ્રાફિક જામ થઈ ગયું. જેતપુર પહોંચતા પહેલા તમે ભેડિયો જોયો છે અને આ બાજુ ગૌશાળા પણ જોઈ છે. જેતપુરનો આ ફેમસ પુલનું નામ તો તમને આવડતું જ હશે, હરણનો પુલ. હવે આપણે કલેજાને ફોન કર્યો તો હવે એની પાસે જવાનું, પછી ખરીદી કરવા જવાનું. આપણો ભાઈબંધ આવે ને એની પેલા અમે એક આ બંધ દુકાન હતી ખોલાવી ને પછી અમે અંદર જોવા ગયા કે ભાઈ આમાં કેવી કેવી વસ્તુ છે, જોઈ તો ખરીદતા એ બધી જોયું ને તો મને એમ થઈ ગયું કે ઓહો ડુપ્લિકેટ એટલું બધું હોય છે. અતુલભાઈ બીજી વસ્તુ જોતા હતા ત્યાં મેં આ 3 હાર લઈ લીધી, આપણને ગમી એટલે પછી જોયું તો બધા ડુપ્લિકેટ ફૂલ હતા અને એમાં મને ગુલાબનું ફૂલ ગમી ગયું પણ એ પાછું ગદનું સફેદ હતું. જોયું કલેજાનો ફોન આવી ગયો, બહાર ગયા હાલો સોડા પીવા. એટલે અમે સોડા પીતા પીતા ફોનમાં જોઈને ચર્ચા કરતા હતા કે આપણે ડેકોરેશન કેવું કરશું એમ, એટલે એના ફોટા થોડાક અમથા અમે ડાઉનલોડ કર્યા છે. આ કલેજાએ હાઈતે ફૂલની હાર ઉતારવાનું ચાલુ કરી દીધું છે કે આપણી જ દુકાન હે કે આપણા વર્ષોથી આવી વસ્તુ લઈને અમે આવી કાઉન્ટર ઉપર, કીધું કરી નાખો પૈસા. ઓરિજિનલ ફૂલ હોતે ને આપણે લઈ લીધા છે, આપણી થેલી ભરાઈ ગઈ. હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે. બરોબર, આ ભાઈબંધના વિડીયો ઉતારવાની ના પાડતો તો છતાંય મેં ઉતારી લીધા છે અને હવે આપણે મળશું કાલના આપણા વિડીયોમાં. તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. જય હિન્દ મહાદેવ.